અકસ્માત બનાવ બન્યો છે એ બાબતે આજરોજ જે અઢી મહિનાની જે બાળકી હતી તેનું જે જગ્યાએ મૃતદેહ દફન કરેલો હતો તે જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પ્રોફેસરની હાજરીમાં તેને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બાળકીની મૃત્યુ બાદ તપાસ સમિતિ સામે આવી. આ બાબતે જે વિગત છે એમાં જે જાહેર કરનાર છે એમણે જે ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધો હતો એ બાબતે જ્યાંથી બનાવ બન્યો છે બનાવ બનેલ છે તેમને જણાવ્યા અનુસાર તો આ બાબતે મુખ્ય તો જે નમૂનાઓ જેની નિશ્ચિત કરેલી 3 વર્ષની બાળકી હતી તેના બી એમ કરાવીને તેના નમૂના મેળવેલ છે તેથી આ બાળકીની પ્રક્રિયા કરી તેના બી જે ફોરેન્સિક નમૂનાઓ છે લઈ અને એફએસએલમાં મોકલી અને આગળ જે વ્યક્તિગતમાં મૃત્યુનું જે ચોક્કસ કારણ છે એ એફએસએલનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણી શકાશે. અંદાજે ક્યાં સુધી આવી શકે? અંદાજે 15-20 દિવસ બી લાગી શકે છે પણ જેટલું બને તે જલ્દી અમે પ્રક્રિયા કરવાની કોશિશ કરીએ છીએ. પાછા કરો છો જે તમારું જે હાય પેલું છે એટલે અમારે કમ્પ્લીટ જ આવશે. ખીરું જે બજારમાંથી મંગાવવામાં